નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર પર હાર્દિક સ્વાગત છે. નીટને લઈને એક અગત્યની ન્યૂઝ તમારી વચ્ચે લઈને ઉપસ્થિત થઈ ગયો છું. હું આપ સૌનો ફેવરિટ એવો ભૌતિક વિજ્ઞાનનો શિક્ષક કાર્તિક લાઠિયા, અને આજે આપણે એ જોવાનું છે કે આપણે આજના વિડીયોની અંદર કેવી ન્યૂઝ લઈને આવ્યા છીએ, નીટવાળાએ નવું શું લઈને આવ્યા છે, બરોબર છે? ચાલો, તો એમાં સૌથી પહેલાં પબ્લિક નોટિસ 6 માર્ચ 2025માં એવું કીધું છે, કરેક્શન ઇન ધ પર્ટિક્યુલર્સ ફોર ધ નેશનલ એલિજિબિલિટી. મતલબ કે નીટની અંદર તમારે કરેક્શન કરવું હોય તો કરેક્શન કરી શકશો, બરોબર છે? અને કઈ કઈ વસ્તુનો અથવા તો કઈ તારીખમાં તમે કરેક્શન કરી શકશો, તો કે કરેક્શન માટે નીટ યુજી 2025 અને જે ડેટ આપવામાં આવેલી છે એ 9 થી 11 માર્ચ 2025, 9 તારીખ, એટલે કે આજે 6 તારીખ છે, એટલે ઓલમોસ્ટ 6 તારીખ પૂરી થઈ ગઈ, બરોબર છે? એટલે આજ 7, 8 અને 9 તારીખ, એટલે એટલી તારીખ અંદર પછી 9 તારીખથી શરૂ થાય. ઓકે, એટલે 9, 10 અને 11 3 દિવસ તમને શું મળવાનું છે, તો કે કરેક્શન માટેનો ટાઈમ મળવાનો છે 9 થી લઈને 11 માર્ચ 2025 એઝ પર. ઓકે, પછી આપણે કરેક્શન કઈ કઈ બાબતમાં કરી શકશું, બરોબર છે? જો ધ કરેક્શન વિન્ડોઝ અવેલેબલ ટીલ 11 માર્ચ 2025 અપ ટુ 11:15, મતલબ કે 12 વાગ્યામાં 10 મિનિટની વાર હોય એના આપણે શું કરી શકશું, તો કે ચેન્જીસ કરી શકશું. આફ્ટર ધીસ ડેડલાઇન નો ફર્ધર કરેક્શન વિલ બી પરમિટેડ અંડર ધ સર્કમસ્ટન્સીસ સિન્સ ઇટ ઇઝ વન ટાઈમ ફેસિલિટી એક્સટેન્ડ ટુ ધ કેન્ડિડેટ ટુ અવોઇડ એની હાર્ડશિપ્સ ટુ ધેમ. ધ કેન્ડિડેટ્સ આર ઇન્ફોર્મ ટુ ધ કરેક્શન વેરી કેરફુલી એઝ નો ફર્ધર ઓપોર્ચ્યુનિટી ફોર કરેક્શન વિલ બી ગિવન ટુ ધ કેન્ડિડેટ્સ. મતલબ કે હવે આના પછી તમને કોઈ કરેક્શન મળવાની નથી, એટલે આ ફૂલ એન્ડ ફાઇનલ કરેક્શન છે. તમારે જે કરેક્શન કરવાનું હોય એ તમે હવે કરી દેજો અને સંભાળીને કરજો, કોઈ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો, બરોબર છે? ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ હાઇલાઇટ ધેટ ફાઇનલ કરેક્શન વિલ બી એપ્લિકેબલ ઓનલી પેમેન્ટ્સ ડેડિકેટેડ. ઓકે, એમાં તો આપણે કાંઈ જોવા નથી. કઈ બાબતોની અંદર તમારે ફેરફાર કરી શકાશે, તો કેન્ડિડેટ શેલ બી અલાઉડ ટુ ચેન્જ એની વન ઓફ ધીસ ફિલ્ડ્સ, ફાધર નેમ એન્ડ ક્વોલિફિકેશન ઓર ઓક્યુપેશન, મધર નેમ એન્ડ ક્વોલિફિકેશન અને ઓક્યુપેશન. કેન્ડિડેટ શેલ બી અલાઉડ ટુ ચેન્જ ઓર એડ ઓલ ધ ફોલોઈંગ ફિલ્ડ્સ, અને કઈ ફિલ્ડ આવશે? એજ્યુકેશનલ ક્વોલિફિકેશન details, class 10 and class 12, state of eligibility, category, subcategory, signature, number of attempts in NEET UG. Candidates shall be allowed to change the following based on their permanent and present address. મતલબ કે તમારે પણ તે એડ્રેસની અંદર ચેન્જ કરવું હોય તો ચેન્જ કરી શકો છો. એક્ઝામિનેશન, સિટી સિલેક્શન અને મીડિયમ ઓફ એક્ઝામિનેશન. મતલબ કે તમે જો એડ્રેસ ચેન્જ કરેલું હોય, બરોબર છે, તો તમે એક્ઝામિનેશન સિટીનું સિલેક્શનની અંદર ચેન્જીસ કરી શકો એમ છો, બરોબર? મીડિયમ એન્ડ એક્ઝામિનેશન, મતલબ કે તમારે કયા એક્ઝામિનેશનની અંદર એક્ઝામ દેવી છે. ઓકે, ચાલો, હવે એના પછી મીડિયમની અંદર એક્ઝામ દેવી છે. If there is an impact on the fees, then additional fee will be chargeable and applicable. મતલબ કે તમને એડિશનલ ફીસ ભરવાનું પણ કહી શકે એમ છે. કરેક્શન ઇન ધીસ ફિલ્ડ વિલ બી એપ્લિકેબલ ઓનલી આફ્ટર પેમેન્ટ ઓફ એડિશનલ ફી ઇફ એની. મતલબ કે જો ફી ભરવાની થઈ તો પહેલાં ફી ભરવાની છે, પછી ચેન્જીસ કરવાનો છે. The only one time correction will be allowed to the candidate. Once the correction are done and submitted, the form shall be frozen. મતલબ કે તમારું ફોર્મ છે એ એકદમ ફૂલ એન્ડ ફાઇનલ થઈ જાય, એમાં કોઈ ચેન્જીસ થવાનું નથી. તો હવે કરેક્શન વિન્ડોઝ આવી છે, કઈ 9 થી લઈને 11 તારીખ છે, અને એની અંદર જો વાત કરવામાં આવે તો એમાં તમને મસ્ત મજાનું કરેક્શન કઈ બાબતનું કરવાનું છે, એ પણ પપ્પા અને મમ્મીનું નામ, એમનું કામ અથવા તો એમનું એજ્યુકેશનની અંદર ચેન્જીસ કરી શકો છો. તમારે 12મા ધોરણ અથવા 10મા ધોરણની માર્કશીટની અંદર કાંઈ ચેન્જીસ કરવું હોય તો એ કરી શકો એમ છો, બરોબર છે? તમારી જે કેટેગરી છે એને તમારે ચેન્જીસ કરવી હોય તો કરી શકાય એમ છે. તમારું જે એડ્રેસ છે, એડ્રેસને લગતું એક્ઝામિનેશન સેન્ટર ચેન્જ કરવું હોય તો એ ચેન્જ કરી શકાય એમ છે. તો એટલી વસ્તુ તમે ચેન્જ કરી શકો એમ છો. અને જો હજી પણ તમારા ફોર્મની અંદર ભૂલ રહી ગઈ હોય તો તમારે ચેન્જ કરી લેવાની છે. એમાં કોઈ વાર લગાડવાની નથી. જેવી કરેક્શન વિન્ડો ખુલે એટલે તરત જ તમારે ચેન્જ કરી લેવાનું છે. ઓકે, ચાલો, તો આવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે આપણે મળતા રહીશું. ટીલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું, તમારું બાય બાય.